જન આક્રોશ યાત્રા શંખનાદ પરિવર્તન છેલ્લા દિવસે દેડિયાપાડામાં કોંગ્રેસ પાર્ટીની જનસભા યોજાઈ। જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાદ નર્મદા જિલ્લામાં દેડિયાપાડા ખાતે યોજાયો। જનસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના મહાનુભાવો તેમજ કાર્યકરોએ હાજરી આપી। ટ્રાઇબલ વિસ્તારમાં પહેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમ, એના પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ત્યારે પછી કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ દેડિયાપાડા યોજાયો। હજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની હજુ ઘણી વાર છે, તેમ છતાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક્ટિવ દેખાઈ રહી છે। કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ તેમજ જિગ્નેશ મેવાણી, તુષારભાઈ ચૌધરી, નર્મદા જિલ્લાના પ્રમુખ રંજીતભાઈ તડવી, ગુજરાત પ્રદેશ પ્રભારી કોંગ્રેસ પાર્ટીના અમિતભાઈ ચાવડા, જેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ખાલી ભાજપે નામું બદલવાના કામો કર્યા છે। હાલમાં જ મનરેગાનું નામ બદલી નાખ્યું। અગાઉ ઇન્દિરા આવાસની જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના, સરકારી શાળામાં શિક્ષકની ઘટ અને ખાનગી સ્કૂલમાં વધારો, રાજનીતિના મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે હવે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો કઈ પાર્ટીને સમર્થન આપશે, કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીને, લોકોને આકર્ષવા માટે લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવી રહી છે અને એક બીજી પાર્ટીઓ અને નેતાઓ પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતી જોવા મળી રહી છે। આ જન આક્રોશ યાત્રાના કાર્યક્રમમાં કોંગ્રેસ ગુજરાતના પ્રભારી અમિત ચાવડા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, કરશનદાસ બાપુ, અન્ય નેતાઓ, આગેવાનો, અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમિત ચાવડા, વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ બીજેપી પાર્ટીને આડે હાથ લીધી। રિપોર્ટર નાયક પંકજ સાગબરા, નર્મદા જિલ્લા।